નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. ગુજરાત સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. 190 કરોડથી પણ વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્ટેટ સાયબર ક્રાઇમે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં બેંક એકાઉન્ટ ખોલાવી ઠગાઈના નાણાંનો ખાતામાં ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઠગાઈના નાણાં દુબઈ મોકલાવવામાં આવતા હતા તેવો પણ આ ખુલાસો સામે આવ્યો છે. નાણાં, ક્રિપ્ટો અને રોકડ રકમ દુબઈ મોકલતા હોવાની પણ આ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. આંગડિયા તથા ક્રિપ્ટો રૂપે નાણાં મોકલવામાં આવતા હતા. ત્યારે સાયબર ક્રાઇમે આ અંગે સઘન કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં મોરબી સાવરકુંડલાના એકાઉન્ટ પણ ધ્યાને આવ્યા છે. પોલીસે એકાઉન્ટ ધારકોની પણ તપાસ કરી હતી. આ સાથે 200 કરોડ રૂપિયાની પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, તેમજ સઘન કાર્યવાહી પણ હાથ ધરી છે. ગુજરાત સાયબર ક્રાઇમ દ્વારા આ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કે જેમાં 190 કરોડથી પણ વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સાયબર ક્રાઇમની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમ કે આપ સૌને ખ્યાલ છે કે આજકાલ સાયબર ગુનાઓ છે એને અટકાવવા માટે ગુજરાત પોલીસ સતત કાર્યશીલ છે. એ અનુસંધાને જ સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના ડીજી શ્રી KLN રાવ સર અને ડીઆઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ મેમ, એમની સીધી સૂચના છે કે આવા જે પણ સાયબર ક્રાઇમ ગુનાઓ બને છે એને તાત્કાલિક શોધી કાઢી અને એમાં અસરકારક કામગીરી કરવી. એ અનુસંધાને જે અમારી પાસે ટેકનિકલ ડેટા હોય છે અને હ્યુમન સોર્સિસ હોય છે એની મદદથી અમે જે આ બેંકોના માધ્યમથી અલગ અલગ મ્યુલ એકાઉન્ટ બનાવી અને જે સાયબર ફ્રોડને અંજામ આપવામાં આવે છે તેની કામગીરી કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને સતત પ્રયત્નશીલ હતા. અને એ અનુસંધાને જ મોરબી, સુરેન્દ્રનગર અને સાવરકુંડલા એ જે વિસ્તાર છે ત્યાંના અમુક એકાઉન્ટો ધ્યાનમાં આવે છે. અને એ એકાઉન્ટોના જે સંચાલકો છે, જે હેન્ડલ કરે છે, એમને અમારી ટીમો દ્વારા એમને પૂછતાછ કરી અને સઘન પૂછતાછ કરવામાં આવે છે. ત્યારે જાણવા મળે છે કે જે ટોટલ 1930 જે હેલ્પલાઇન છે એમાં 386 જેટલા ગુનાઓ છે અથવા તો ફરિયાદો છે એ નોંધાયેલી હતી. આ જે અમારો ડેટા છે એમાં. અને ટોટલ જે સાયબર ક્રાઇમ ફ્રોડ છે એની ટોટલ રકમ 200 કરોડ જેટલી રકમ હતી. અને ડિજિટલ અરેસ્ટ છે, ફાઇનાન્શિયલ ફ્રોડ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, પાર્ટ ટાઈમ જોબ છે, એ બધા જે વચનો આપી અને આ રીતે અલગ અલગ એકાઉન્ટમાં, મ્યુલ એકાઉન્ટમાં એ ટ્રાન્સફર કરવામાં આવતા હતા રૂપિયા. અને એને પછી જે એના હેન્ડલર્સ છે દુબઈ અને કંબોડિયામાં, એમને સીધા આંગડિયા દ્વારા અથવા તો USDTમાં, ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી અને એમને પહોંચાડવામાં આવતા હતા. આ જે ટીમ